દેવર અને શ્રી રાધે રાધે સાથે આજના બ્લોગની શરૂઆત કરું છું. અને આ કોણ છે? રિયાન્સ. હું કોણ છું? રાજુ. સીનો કરો ઉભો એનો અંધાર મંજવાનો. હા, એ રેડી જ છો તમે? કમ્પ્લીટ હા. મને અટાણે હજી ફોટા પાડવાનો શોખ હજી પૂરો થયો નથી. હવે ધીરે ધીરે જાગે છે પાછો. ચક્કર વયો ગયો તો. રિયાન્સ માદેવર શ્રી રાધે રાધે. આ જોઈ લ્યો, ઉપર ચડીને ઊભો હોય અહીંયા ફોટો પડવાનું કીધું. પડી તો પકડ પેલા. વાહ, મસ્ત આવે ફોટો. હરે મહાદેવ. મહાદેવર કેવું મસ્ત બોલતા આવડે. મહાદેવર. વાહ, આવી ગયો તારે ફોટો. જા મસ્ત આવી ગયો. ફ્રેન્ડ્સ, આ કંઈક અત્યારમાં સવારનો નજારો છે પ્રકૃતિની ગોદમાં. સુખ, કારણ કે માં છે પ્રકૃતિ. માં છે, માનો કે ના માનો, માં છે માં. ફ્રેન્ડ્સ, મહાદેવર અને શ્રી રાધે રાધે. અત્યારે સમય જ આવી ગયા હતા, કારણ કે પ્રસંગ મામાનો અહીંયા જ છે. સમાજ રાખેલો છે, છોકરાઓના નામ હે. તો ચાલો આજે અહીંયા મહાદેવનું નામ લઈએ ગયા. રાજ કેમ એટલી વાર લઈ ગઈ? વાર લાગી ગઈ. જા પેલો પેરો પડે. ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. બાકી બહુ ભીડભાડમાં ઓછો બ્લોગ ઉતારું. એકાંતમાં સમજાવવાની મજા આવે બધી, કારણ કે સમજવાવાળા હોય અહીંયા જ સમજણ થોડીક આપો એ પણ જરૂરી છે. હવે મને થોડી સમજણ આવે. મહાદેવર. મહાદેવર હરખું બોલ. મહાદેવર. આટલી વાર હોય મિત્ર? આટલી વાર હોય? આટલી વાર કઈ વાર નથી લઈ ગઈ. હા, શું નામ છે ભાઈ? મહાદેવર. 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 ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. મહાદેવર. સમાજ બહુ મોટી છે તમારી. ભાણવારી નહીં સમાજ છે. भानवारी नहीं, इनसे भी बड़ी बड़ी समाज है. आओ महादेवर. मधुमोही महादेवर. हाँ, हमारा भाई आ गया है, प्रेम भाई. महादेवर. राधे राधे. राधे राधे. महादेव ની જય. એન્ટ્રી થઈ ગઈ છે પ્રેમ ને. અમે વિડીયો બનાવવા જતા હતા. પ્રેમ ખબર ને તને, અમારો ધંધો હે હીખ આપો હે. શીખામણ આપવાનો, હીખ લેવાનો. બે કરી. ખાલી એવું નથી શીખામણ આપી. મહાદેવર. અહીંયા વિડીયોનું લોકેશન સારું લાગે છે થોડુંક, તો ટ્રાય કરી જોઈએ. ઉતરે કેવું ઉતરે છે, કેવું નથી ઉતરતો, બધી ટ્રાય કરી લઈએ. મહાદેવર. ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે પાછળ તમે જઈ શકો છો, બારોટ આવી ગયા છે અને બધી જે એની ઓલું હોય પ્રોસેસ આખી, આખો ગોત્ર બતાવે, બધું બતાવે, એ બધું ચાલી રહી છે ચર્ચા. તો ચાલો. અને વિપુલ પિંડારિયા પણ આવી ગયા છે. હર હર મહાદેવ. જોઈ લ્યો કેટલા વાર હે ખાવાની, કેટલી વાર હે ભાઈ? ખાવાનું પૂછવાનું હોય. ખાવા હાટું થોડા આવ્યો કાંઈ? બરાબર. કામ કરવાનું, કામ કરવા લાગે તો ખાવાનું જડે. પહેલા આવ્યો હોય, સમય પહેલા આવ્યો તો એને ભલે આજે કાલનો હોય, કાલનો જ છો. અને હવે તમે ઉઠ્યા નતા, તમારે પહેલા ઉઠીને આવી ગયો. બરાબર. હર હર મહાદેવ. ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને સૌથી ધ બેસ્ટ આ હે, આ તમે જોઈ શકો. પિંડારિયા બ્લોગમાં જે ફોટો છે એ ના રખાય. માણસ બહુ કે માણસ જ કે શું બધું માણસ કે કરવા મન સૌથી મોટું આપણું મન છે. જે માણસનું મન શુદ્ધ હોય છે એ દ્રષ્ટિથી જોઈએ છે. બધીની દ્રષ્ટિ અલગ અલગ.
એટલે માણસનું બધું માનવા જાય તો બધું માણસ અલગ અલગ સલાહ દે છે, એટલે આપણે આપણા ટ્રેક ઉપર હાલવું જ પડે ફરજિયાત. તો હાલવું પડે માણસનું મને બહુ જાય તો પછી માણસ તો બધી વસ્તુ ના પાડશે તો શું કરવાનું? આપણે જોવું પડે કે સાચો અને શિવ માર્ગ કયો છે. માણસ તો એમાંય ઘણા એમ કહે કે એ ના કરે તો કરના ક્યાં હે ભૈયા यहाँ पे? શિવ ભગવાન શિવ. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તમે ફ્રેન્ડ્સ કહેજો, સરળતા શિવનો સ્વભાવ છે. આપણે કામ કરવા આવ્યા થાય તો કામ કરવું. હા મહાદેવ. બાકી માણસ તો કહેવાનું છે, એનો સ્વભાવ દેખાડી રહ્યો છે, પોતાની દ્રષ્ટિ બતાવી રહ્યો છે, એટલે માણસ માણસ છે. એના રસ્તા ઉપર આપણે આપણા ટ્રેક ઉપર. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તમે રાજભાઈ આજ કેવો અનુભવ કરો છો? તમારું નામ ચોપડે મંડાય છે. બહુ અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે. અદ્ભુત ભાવ છે. હા, અદ્ભુત ભાવ સાથે આટલી બહુ આનંદ આવી રહ્યો છે. વાહ. તમારે ભાઈ? મને અનુભવ આવે પણ આના જેવું અને આને જીવન સ્વર્ગ ચડી ગયું અને માનો તો અહીંયા જ સ્વર્ગ છે. સમાજ છે. નહીં નહીં, માનો તો અહીંયા જ સ્વર્ગ છે. આવો આપણે માની તો અહીંયા જ સ્વર્ગ આવો છે. ઘરને આંગણે શો પ્રસંગ હોય એટલે મજા તો આવે ને ભાઈ બધેને. એ વાત સાચી. બધાની સેવા કરવી. મજા આવે બાઈને હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો કેવું હવે? લઈ જજે એમાં હું હોય. મહાદેવના નામનું. હા મહાદેવના નામ. હર મહાદેવ ને રામ રામ. हर महादेव नहीं, મહાદેવ महादेव हर મહાદેવ कुछ भी चलेगा હર वहाँ. મહાદેવ. वहाँ तो कुछ भी चलेगा. हर हर महादेव, हर हर महादेव. તો ફ્રેન્ડ્સ અત્યારે બપોર થઈ ગયા છે અને જમવા બેસી ગયા છે. હવે ભૂખ પણ લઈ ગઈ હતી, હાલાકી 3 જેવું થઈ ગયું. તો જમવા આવી જાઓ, પ્રસાદ લેવા. મેં ટેસ્ટિંગ કર્યું, ટેસ્ટિંગ કર્યું કેવા તો પછી ભૂલ શું ગોતવાની હોય? ભૂખ લઈ ગઈ છે. બપોરનો ટાઈમ થઈ ગયો હતો, જમી વમી જ લીધું હતું. હવે ખાધું એ બધું પચાવવાનો સમય હતો, એટલે આ બધું હારવાનું. આવડા ટોપ છે બધા હારી રસોડે. તો માલે અહીંયાથી આવું જ હોય તો લોકો ઉતારવાનું મજા આવે. તો આમ જવા દે બધે સાધન સામે. હવે 2-3 તો મૂકી એવા અહીંયા, ખાલી 2-3 જ રહ્યા હે. હાલો હું આવી ગયો હે. હોટલ મૂકી. હા પ્રેમ, હેલો હની બની, હા લખન. આ બધું હારી હારી પાછું જવા દે. એ ખચવાઈ જાય તો પછી કામ પતી જાય. નીંદર વારી આવતી ત્યાં કાંઈ ઉવાડી આમાં કે હાલો હાલો મૂકી દઈએ. હાલો નીંદર બિંદર ઉડી જાય બધું. હા દેવ શ્રી રાધે રાધે. હવે આ ટોપ લઈ જવાનો. શ્રી રાધે રાધે. બધા ઠામ ઠીક અહીં પહોંચાડી દીધા છે. અને આ બેલીવા અને આ નંદી મહારાજ આ જ્યાં સુધી કૂટાઈ રહ્યા છે ત્યાં સુધી માણસને શાંતિ ના મળે કોઈ. આનું વ્યવસ્થા માણસ ધીરે ધીરે કંઈક કરે તો જ થાય. એ તો ફાઇનલ છે. કારણ કે આપણે તો જો છત નીચે વ્યા જાય એ નિરાતે આરામ કરી લે વાઘણી. અને આને જે ખાલી પેટ ભરવા માટે ભોજન જોઈએ ને એ મળતું નથી. અને આપણે શું વધે ફૂડનો બગાડ, જ્યાં પ્રસંગ હોય ત્યાં ફૂલ બગાડ. હા અમુક જગ્યાએ બેલેન્સ થઈ જાય, સંતુલન થઈ જાય, પણ અમુક જગ્યાએ ફૂલ બગાડ. જાગૃતતા લાવવી જ જોઈએ માણસ ગમે એમ કરીને, તો જ એનું થાય બધું. હા અને એનું કંઈક કરવું તો છે, એવું ઈચ્છા મનમાં છે જ કંઈક. હવે ખબર નહીં કઈ રીતના થાય. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. એટલે થઈ ગયું હે ને હવે બાઈઓ બધી બેસે છોટિયામાં. છોટીઓ જાય છે મામાના વાડી. અને બધા ઠામ ઠીકર જે વૈતું હતું બધું ભરી દીધું. હવે આમ જાય છે દીવું ને બધા એવા ઊભા છે. આજે આપણે જાય તડકો ફૂલ છે. હલો વેલેરા વહીએ જાય. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને શ્રી રાધે રાધે અત્યારે બેઠા હતા અહીં મામાની વાડી. અને
નામનું કામ બધું પતી ગયું છે. વાડી આવીને બેઠા અહીં ટ્રેક્ટર પડ્યું છે. ને ઓલો માટીમાં ઉપર ચડીને બેઠો હવે અહીંયાથી રિયાન્સ હેઠ ઉતરી ગયા ભાઈ. પડી તો ટાટિયા ભલે ભાંગે કા તો હિંમત હોય તો વાંધો ન પડે કઈ. મહાદેવ શ્રી રાધે રાધે. આ જોઈ લ્યો અહીંયા જામફળ તોડે ને તોડવા જાજા રેવા દે. જામફળ જો કેવડા છે મોટા મામાને અહીંયા જોઈ લ્યો હવે. અને એ કે આ તમારા હાટું બે માં નાખવાય તો પછી મને કેવા ના દે. હેઠા નહીં ખાઈશું હેઠા એ ખાય નહીં. મહાદેવ મહાદેવર 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 મહાદેવ મહાદેવર આમ જોતા એમ કહેતો મહાદેવર શિવ શંભુ સ્વયંભુ 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 શંભુ કે મહાદેવ સર્વદા મહાદેવ સર્વદા. વાહ એટલું બોલી ગઈ બહુ. હર હર મહાદેવ. ફ્રેન્ડ્સ આજના બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. બરાબર મળીએ એક નવા જ બ્લોગમાં. ઓલો એકલો એન્ડ કરી નાખ્યો પણ આ પાછો એન્ડ કરી નાખું છું. હર હર મહાદેવ. આ જોઈ પોપિયા